ખેડૂત મિત્રો, આજે આપણે કાલોલ તાલુકાના રાબોડ ગામમાં આપણી નવી 2 પ્રોડક્ટના ડેમોન્સ્ટ્રેશન કરાવેલા હતા અને ખેડૂત વાપરેલું છે. તો એવા ખેડૂતના ખેતરમાં આપણે મુલાકાત માટે આવેલા છે. ખેતીમાં છે ગલકા અને દૂધીની ખેતીમાં આપણા અહીંયા ગામના સારા ખેડૂત મિત્ર છે શ્રી દિનકરભાઈ પટેલ. હું દિનકર કાકાને કહીશ કે દાદા, આપણે આ જે વાપરી છે જે વસ્તુ આ ખેતરમાં, એ તમારે કેવી કન્ડિશનમાં વાપર્યા પછી તમને શું રિઝલ્ટ મળ્યા એ આપણા ખેડૂત મિત્રોને જણાવશો, જેથી આવનારા વાવેતર પાકમાં જો ખેડૂતને આવા કંઈ પ્રશ્નો આવતા હોય તો ખેડૂત પોતાની ખેતીમાં આ પ્રોડક્ટ વાપરીને પોતાની ખેતી બચાવી અને સારો એવો નફો કાઢી શકે, આ નુકસાનીમાંથી બહાર આવી શકે. તો એના માટે હું દિનુ કાકાને કહીશ કે તમે ખેડૂતને 2 શબ્દો આ પ્રોડક્ટ વિશે કહેશો. આજે CBL કરીને આવે છે જે દવા, હું બતાવીશ સાહેબને કે આ CBLનો જે ખાસ ફોટો દેખાડજો. હા, આ ગલકી મારી ખલાસ થઈ ગયેલી વાયરસથી. સાહેબ, ગલકીનું ખાસ બતાવજો કેવો વાયરસ આવ્યો હતો. આ જે વાયરસ આવેલો છે એ ગલકીમાં તમે જોઈ શકો છો. પછી આના નવા જે ડાળીઓ ફૂટી એમાં સુધરેલો ફોટો તમે અહીંયા બતાવી શકશો કે જે વાયરસવાળો ભાગ હતો આ, ત્યાર પછી જે નવા વેલાની નવી ફૂટ નીકળી એ આ રીતની દેખાય છે અને નવી ફૂટમાં પણ સારું એવું ફ્રૂટ દેખાય છે. વાયરસ હતો ત્યારે આપણે કેટલો માલ નીકળતો હતો દાદા? 25 કિલો વાયરસવાળા ભાગમાંથી જ્યારે છેલ્લો માલ નીકળ્યો પછી આપણે એમને CBLનો સ્પ્રે કરાયો. CBL 10 ml લેખે સ્પ્રે કરાયા પછી અત્યારે દાદા કેટલો માલ નીકળે છે? અત્યારે 65 નીકળ્યો પરમ દિવસ અને આજે 75 નીકળ્યો. તો દિવસે ને દિવસે ગલકાનું ઉત્પાદન CBLના સ્પ્રે પછી વધતું રહે છે, જે તમે આ ફોટોમાં જોઈ શકશો. હું સાહેબને બીજું પણ કહીશ કે ખેતરનો થોડોક વિડીયો શૂટ કરજો કે જેથી ખેડૂતને જોવું હોય તો જોઈ શકે છે કે કેવી રીતનું આનું રિઝલ્ટ્સ મળે છે. આ રીતનું તમે જોઈ શકો છો કે ભાઈ વાયરસવાળા ભાગ પછી પણ નવા પાનાની ફૂટ સુધરેલી છે. ધીરે ધીરે સુધારા પછી પણ માલ સારો એવો બેઠેલો છે, ફ્લાવરિંગ દેખાય છે. હા, અત્યારે અમે એવું ના કહી શકીએ કે 100% સુધારો આવી ગયો છે, પણ એટલું કહી શકાય કે CBLના સ્પ્રે પછી છોડમાં થોડો સુધારો દેખાય છે અને માલ ઉત્તર વધે છે. માની લો કે કોઈ ખેડૂતને ખર્ચો થઈ ગયો હોય અને નુકસાનીમાં જતો હોય તો એ અવસ્થાએ તમે આનો ઉપયોગ કરીને જે નુકસાની ગયું એમાંથી તમે ભરપાઈ કરી શકો છો, ઉત્પાદન વધારી શકો છો અને એવું પણ કહી શકાય કે પાકને લાંબા ગાળા સુધી થોડો ખેંચી શકાય અથવા તો સુધરી પણ જાય છે, જે અત્યારે દેખી શકાય છે કે આપણને માલ વધે છે, મતલબ કે રિઝલ્ટ 100% છે. આની સાથે સાથે આપણે દૂધીનું પણ બાજુમાં એનો ચાસ છે, તો દૂધીમાં પણ આપણે જોઈશું કે દૂધીમાં કેવું રિઝલ્ટ મળ્યું છે. સાહેબ, અહીંયાથી થોડું શૂટ થશે દૂધીમાં. ચાલો ને. હા, એ પણ આપણે જોઈએ, રનિંગમાં લઈ લો એટલે સાહેબ શું કે આ ગલકાનું પણ તમે નવું ફ્રૂટિંગ જોઈ શકો છો. એક્ઝેક્ટ તમે દેખાશે કે ભાઈ વાયરસવાળા ભાગમાંથી સારો એવો સુધારો થયેલો છે. તો સાહેબ, આપણે આજે આગળ થોડા જઈશું અને દૂધીમાં પણ જોઈશું. આવો. જે સ્પ્રે મારેલો એ સ્પ્રે થોડા સમય પહેલાં આપણે દૂધીમાં પણ સ્પ્રે કરાયો હતો. દૂધીમાં સ્પ્રે માર્યા પછી આપણે જોઈ શકો છો કે જે દૂધીના પાકમાં જે પત્તાની સાઇઝ છે એકદમ મોટી, છોડનો જે વિકાસ છે એ, દૂધીની સાઇઝ, કલર અને કોઈ પણ જાતનો બીજો રોગ દેખાતો નથી. તો હું ખેડૂત મિત્રોને એટલી જ સલાહ આપવા માંગીશ કે ગમે ત્યારે તમે નવો પાકની રોપણી કરો ત્યારે શરૂઆતના તબક્કામાં 15 થી 25 દિવસ વચ્ચે અને પછી માલ ચાલુ થાય ત્યારે 1-2 સ્પ્રે છોડીને 1-2 સ્પ્રેમાં તમે આનો વપરાશ કરશો તો રોગ જીવાત સામે અને વાતાવરણ જે બદલાવ થાય છે એના સામે પણ બહુ સારું રિઝલ્ટ મળશે. આવું થતું તો સુધરી ગયું. બીજું, જો આ દૂધીમાં પાકમાં આ ટાઈપનો થોડો વાયરસ દેખાતો હતો એ પણ હવે ધીરે ધીરે સુધારા પર દેખાય છે. તો હું ખેડૂતોને એટલું જણાવવા માંગીશ કે ભવિષ્યમાં કોઈ પણ પાકમાં તમને એવું લાગતું હોય બીક કે વાયરસ આવે છે તો એ પાકમાં તમે અવશ્ય CBLનો સ્પ્રે કરજો. CBL મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ છે મા એગ્રીટેક દેલોલ, જેનો તમે સંપર્ક નંબર સાધી શકો છો. સંપર્ક નંબર છે 99795 63464. બીજી કંઈ પણ માહિતી હોય તો તમે અચૂક મુલાકાત લઈ અને આના વિશે આ ખેતીની વાતમાં તમે જોઈ શકો છો કે જે દૂધીનું ઉત્પાદન છે, ગલકાનું છે, તો તમે રૂબરૂ અહીંયા દિનુભાઈને પણ મુલાકાત કરીને એમની વાડીની પણ મુલાકાત લઈ શકો છો. અસ્તુ, જય ભારત.